વડિયામાં આજે ભારતીય જનતા પક્ષ દ્વારા જિલ્લા પંચાયતની 3 બેઠકો અને તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। પક્ષના કાર્યકરો અને આગેવાનોની હાજરીમાં ઉમેદવારોના ફોર્મ વડિયા મામલતદાર કચેરી ખાતે સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે ઉમેદવારોનું હારતોરા અને ચાંદલા કરી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓ ઉત્સાહભેર મામલતદાર કચેરી સુધી પહોંચ્યા હતા। જે.કે. સિંઘુ સાથે રાજુ કારિયા, વડિયા। સર, આ ચૂંટણીમાં કેટલા ઉમેદવારો છે અને કેટલાના ફોર્મ ભરે છે, થોડી માહિતી આપો ને। ભારત માતા કી જય, વંદે માતરમ। અમારે કુકાવા વડિયા તાલુકામાં 3 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતની સીટ છે। એ સમગ્ર સીટના 19 ઉમેદવારના અમે આજે કુકાવા મુકામે તેમજ વડિયા મુકામે ફોર્મ ભરાઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ છે અને આ સમગ્ર સીટ અમારી 16 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયત જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને મળશે એવા વિશ્વાસ સાથે અમે કાર્યકરોના વિશ્વાસ સાથે આજે આ શુભ દિને સર્વના ફોર્મ રજૂ કરી અને શુભકામના રજૂ કરીએ છીએ।